કેમ છો બધા મજામાં? હું તો મજામાં મજામાં કહું એટલે અંશાબેન મોઢા પર સ્માઈલ આવી જાય. ચાલી ગઈ કાંઈ ન બોલતા હોય. અમારે આવી ગયા નવો વ્લોગ લઈને જો. શું કરવા આવે અંશાબા? બધાય મજામાં જ છે. ઓમ શાંતિ જય સ્વામિનારાયણ. જો હવે આ ઇન્ડિયા જાવ છે ત્યાં બધું ગોઠવી ગયું છે. જો આમ તો વેર વિખેર કેવું પડ્યું જો. તો બધું કર્યું છે. હું લઈ જવાના છો? આમ તો જો આ પેલા અખરોટ ને પિસ્તા ને કાજુ ને બદામ ને એવું ત્યાં મળે છે. અમારા એના આવે છે. પિસ્તા અખરોટ સારા આવે ને તે. સારા આવે છે. પણ પછી બીજું થોડું વસ્તુ જાવવા શું કે એપ્રિકોટ કહેવાય એના. એપ્રિકોટ પછી અમુક સોસ અને ત્યાં મળતા. મમ્મી અહીં ખબર મેક્સિકન બધી આઈટમ બનાવતા હોય અમારે મેક્સિકન આઈટમના સોસ ત્યાં નથી મળતા. તો મેં જો આવી રીતે પેકિંગ કરું છું. એટલે જઈ બબલ બેગમાં વેપ કરે એટલે કે કામ તેમ થાય ને તો. પછી જો પરફ્યુમ મંગાવ્યા છે બધા હાટું. ઘર હાટું. થોડા નથી આખું બોક્સ મંગાવ્યું છે. તમે જો ફટાકડા ફટા કરો. હાલવા ગઈ ને વજન આવ્યું એટલે કેટલા પણ એક તો 2 સુટકેસ તો ઈ છે. આ બોક્સમાં છે. એમાં કેટલા છોકરા જોઈએ એમાં કઈ હાલે નહીં. એ તો છે એટલે લઈ જાય આવડો આકેલો આ પાવડર ત્યાં નથી મળતો. હું તો ગુજરાતી બદામનો પાવડર કયો ઈ છે બદામનો લોટ જ કહેવાય એને. નામ બીજોમાં લખેલું શું હોય? ઈ તો અંગ્રેજી બદામને અંગ્રેજીમાં આલમંડ કહેવાય. હા તે એમ એટલે અંગ્રેજી હોય ને હું તો બદામનો પાવડર જ બદામનો લોટ પાવડર એને લોટ લોટ જ છે. બદામનો લોટ જ છે. જો આ બધું પેકિંગ કર્યું છે. તે અમારે બધાને છે ને ઈ ભાવે છે ને તે ન્યાનો શીરો મસ્ત બને. આનો શીરો સરસ બને છે. બહુ મસ્ત બને. પછી બહુ પાણી આપણે રવાઈ જોડે પાણી નહીં નાખવાનું. ઓછા પાણી નાખવાનું એટલે સરસ. જાજુ પાણી થાય છે ને તો ચીકા વાળો થાય. ગરમ દૂધ નાખો કે પાણી નાખો કોઈ પણ વસ્તુ નાખો એટલે આ માવા જેવો લાગે એકદમ. બહુ મસ્ત સરસ બને બદામ. ઈ શું છે? આ ગોઠણનો પટ્ટો. પટ્ટો આ ઈ પટ્ટો છે. હા તે હારું. આ જે કોકને દુખતા હોય તો હાલે ને. તમે છો મને તો ગોઠણનો નિયમ નથી. છે. બીજું દુખાવો ઓલું એમ સમજ્યો? એટલે હોય તો સારું. આ અમુક ક્યાંક દુખતું આવે કેમ ગરમ પાટણ કોથળી આવે એમ છે. એની વસ્તુ આમ થોડી ખાઈ લો ને. આ તમારું બધું રમી. હા એ તો માપ લઈ જાવ. અને આ બધું અમુક વસ્તુ ત્યાં નથી મળતી લઈ જાય છે અહીંથી. હા જો ઈ સીઝનિંગ છે. ઈ ટાકો સીઝનિંગ છે. એટલે આ વસ્તુ ન મળતી હોય ને એટલે હું ખબર તમને હા એ ફ્લેવર માટેની છે. ઓલો તો મેક્સિકન ટાકો બનાવે ટાકો બનાવે તેનું છે ને એનો ઉપર ઈ પણ નાખો એટલે આપણે ન્યા ન મળે અને આ જેવું ન હોય વૈત એટલે આ મસ્ત આવે. વસ્તુ એવી જે નથી મળતું એ અમુક અમુક આપણું ખાવાનું ઓલું તો બીજું તો કાંઈ નહીં. આમાં તો પર્સ છે. હા છે ભાઈ પર્સ જો કોથળીઓ ભરી ભરીને ભરેશ. પેકિંગ કરું ને આવી રીતે એટલે આમ કઈ અથડાય તો એકા બીજું તૂટે ને કાંઈ ન ઓલું થાય. જાની રીતે અમને ના પર્સ ને એ બધું એમ ગોઠવતા છે. આના મુંધા કરી દેજો. આ આલ્યો આ શું છે? ઈ રીતે સાઈડમાં રહેવા જો. ઈ ઓલાના છે. આ બધું આને વીટું નહીં જોઈએ. વીટવું નહીં એમ નહીં કાઢો ઈ પ્લાસ્ટિક કાઢો ઉપરનું. કાઢ નાખો છો? આમ આમ કાઢવાનું કાઢો પછી આમ ઊંધું કરીને પાછું પહેરાવી દેવાનું છે ને ઓલા પહેરે હોય બરાબર સમજાય. સમજ્યા? હા બોક્સ જ છે આ બોક્સ જ છે સમજ્યા? દેખાડો જો બતાવો. આ છે આવી રીતે. હા ખોલો પરફ્યુમ નો ઓલો આવે. હવે આ નીચેનું બોક્સ હવે કાઢીને હા ઉપર ચડાવીને પછી પાછું પ્લાસ્ટિક ચડાવી દો એટલે સારું રહે સમજ્યા? એટલે તૂટે નહીં થાય. આ કામ અલગ અલગ વીટીનું. એક બેગ ભરાઈ ગઈ શું જો અંશાભાઈ એક બેગ ભરીને ઊભી કરી દીધી. કેટલો વજન છે એમાં? એમાં 20.5 થયો. 20.5 થયો એટલે થોડું ખમાય. અને જો આ બેગ ભરાઈ ગઈ છે. ઉપર થોડા કપડાં ઓલા વીખી દે એટલે ઓલો ઉભરું ઓલું હલે નહીં ના પેક થઈ જાય. આવી રીતે બધું કપડા હારવાર ગોઠવતા જાય એટલે પેકિંગ થઈ જાય વિખાય નહીં. બહુ બસ બસ મમ્મી એમ ઓલા પણ જગ્યા છે ને ત્યાં થોડું આમાં ઓલું થાય ને જે નહીં એટલે હાલે નહીં ને
ક્યાં પીગાન છે બા બસ જો આ બે પૂરી થઈ ગઈ. બે બેગ ભરાઈ ગઈ હા અને આવડી આ જો ત્રીજી બેગમાં આવ્યા આ ત્રીજીમાં આવી. તો બીજી બેગનું સેન તો બંધ કરજો હા એ બંધ કરું છું ને ત્યારે જા મહેમાન રમકડું ને પર્સ ને એ બધું થઈ જાય ને બંધ કરતા વેર વિખેર કર્યો ને મમ્મી ન્યાથી આવી તે વેર વિખેર હવે છે ને કેમ કરવાનું કાના મહેમાનની ઘોડે મહેમાન કેમ જાય એક સુટકેસ લઈને હાલતા તમે ચાલ કયો છો જાય ને તો ઈ એમ કરો ને એક સુટકેસ લઈને હાલતા એવું જ કરો તમે દર વર્ષે કયો છો 4 વર્ષ જયા કરો છો જો તો હવે જોઈજો તમે હવે પછી આપણે જાવા પડે મારતા આવ થઈ ગયો એટલે પછી એમ થઈને વાર ઘડે લઈ જાવું લાવું લઈ જાવું લાવું કે જો કપડા હોય ન્યાથી તે એ આખું રૂમ વિખીને બેઠા હોય ને એમ કે અહીંથી ના લઈ જાય મળે અમુક વસ્તુ મળી જાય અમુક ન મળે ને એમ બધું આ બધું છે ને મોહ છે કે આ વસ્તુ હારી હા એ તેમ જ અહીંથી લઈ અહીંથી જાય લઈ વસ્તુ હારી છે ત્યાંથી લઈ જાય આપણે પછી ત્યાં અમુક જોયું ન હોય એટલે આપણને લાગે આ વસ્તુ અહીંયા હારી છે એમ એ તેમ જ અન્યાય આપણી અમુક વસ્તુ હારી હોય અહીંયા ન મળે ને એટલે ન મળે એમ કંપનીની ને એ વસ્તુ હોય ને હમ આ એક બોક્સ લાવ્યો સ્પ્રે કેટલા આખું એક બોક્સ હા એ બધા જો આમાં ત્રણેય બેગમાં નાખ્યા પણ એનું પેકિંગ મોટા મોટા હોય એટલે આમ તો ત્યાં સ્પ્રે તો થોડાક જ છે કે એટલા બધા નથી એટલે કહું છું હું પેકિંગ નાખ્યા હવે આ બધું ભૂલી ગયો બરાબર હમ કાંઈ નહીં જો થઈ ગયું પેકિંગ કરતા હતા કેકનું હમ પેકિંગ કરતા કાંઈ વાત બધું લાવીને ગોઠવી દીધું અને સવારમાં જો ઈ કાળા જબલા ને બેગુન બધી રાખે એમાં ભરી ભરી નાખે ને મમ્મી એમ જ બધું એમાં ભરી ભરીને અંદર ભરી દે એટલે કહું છું, ગોઠવી દીધું ઓ હજી ના છેલ્લે ટાઈમ લગી હજી યાદ આવ્યા કરશે નાખ્યા કરશે જોજો ત્યાં સુધી જો અમે ત્યાં સુરતથી દેશમાં જાતા ને હા અહીંયા તો આપણે તો વજન કરવાનું અને બેગ ને ઓલું કરવાનું ન્યા કાંઈ નહીં એક બેગ યાદ આવે તો હું કોઈ નાખ્યા કરવાનો યાદ આવ્યું ને હાથમાં આવ્યું ને ત્યાં ઓલું હોય ને ઠેલો હોય કે આમ કરી ના નથી પી હા ત્યાં કઈ વજન નું એવું નથી હો એટલે સાંભળતું ઠેઠ સુધી જાય ને ત્યાં ત્યાં સુધી કાંક ને કાંક યાદ આવે તો નાખ્યા જ કરે નાખ્યા જ કરે ત્યાં બધું એવું છે ને પાછું આપણે ગામડે દુજાણા હોય તો દુજાણાનું ઘી ને દહીં ને દહીં ને દૂધ ને બાટલા દૂધ બહાર છે ને દૂધ મેળવી દે હા પછી ત્યાં પહોંચવીને ત્યાં જામી જાય રમકડું. એટલે હાલે 2 દી 3 દી હું તે અંસાબા ઇન્ડિયા જઈને પહેલા શું કરશો શું કરશું? તમને પૂછું છું શું કરશો તમે બે ત્યાં જાવ તોય ખબર પડે પછી કહીશું. બરાબર ઈ છે ત્યાં જાય અગાઉ મારે કેમ કેવું હું કરશું એમ ત્યાં જાવ જોવ પછી જો પેલા ડાયરેક્ટ દેશમાં જવાનું છે હા દેહમાં કામ બધું પતાવીને મળી બળે ને પછી પાછા ઘરે નહીં મમ્મી? ફરતા 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 જઈ પહોંચી જઈ હમ અમદાવાદ ઉતરવાનું છે હમ થેલીઓ જો ઓલી બેગ છે ને એ બબલ વાળી બેગ બતાવો તો મમ્મી એટલે એમાં કાંઈક ફૂટે એવું ને એવું હોય ને એ બધું આમાં બબલ બેગ હા અંદર ભરી ભરી દઈએ એટલે શું છે કે આમ કાંઈક ફૂટે તૂટે યુપીએસ ની છે હા, UPS. કંપની આમાં બધું વસ્તુ આવે હો હા ફોન લેપટોપ પૈસા નહીં એટલે ઓલા હોય ને ઓલા આપણે ફટાકડા ફૂટે એ બબલ અને બબલ બેગ કે એટલે શું છે હા બબલ બેગ એટલે કાંઈક ઓલું તૂટે ફૂટે એવું હોય ને એ બધું અંદર એમાં ભરી ભરીને નાખીએ બબલ બેગ હા બબલ બેગ આને કોથળી કઈ જબલા કોથળી હા 2-3 કલાક થા બેઠા નહીં બેગું લઈને ક્યાં ના આ કાઢું ના કર્યું પેલા વજન કર્યો 2 વાર એટલે જ ને આની પાસે વજન કરવાનું ને આવ એટલે થોડુંક ઓલું થાય આ ઈ છે વજન ઓલું તો આ ભરી દીધું બધું કઠોળ બઠો બધું દેહમાં બા બધું ભરી દે જવાનું ને બધું બાંધી કપડાની કોથળીમાં હા અને ભરી દે બધું જો આ બબલ બેગ આ મોટી બેગ હા જઈ બહુ ફટાકા ફરવાની મજા આવે રેવા જો મમ્મી કાંઈક કામ લાગશે ભરવા આ જો નાના છોકરા થઈ ગયા લ્યો દાદી હજી કંઈક ઓલું કરવું હોય ને એટલે ભરવા કામ લાગશે એટલે જ ને હજી બધાની બેગું ભરવાની એટલે ઘણું ભકડાશમાં આવી ગયું હવ હમણાં બેગ ઊભી કરી દેવો એટલે થોડીક આઈડિયા આવી જાય કે ભાઈ હવે હા હવે હું બાકી હું નહીં ના અને હવે આપણે એમ લાગે હું છે આમાં કાંઈ નથી ભર્યું નથી પછી બધા આટલું બધું લઈ લીધું છે એ એટલે કહું છે ને આ આટલું બધું હું છે તોય
તો આ વર્ષે તો ચોકલેટ નથી લીધી હજી નકર તો ચોકલેટ કેટલી હોય હવે જાય ને એવી ચોકલેટ છોકરાઓને નડે છે કાંઈ હા, એ વાતે હાચી. એટલે ચોકલેટ ને એવું જ નહીં લેવાનું છે. હમ એટલે તો અખરોટ ને ઈ લીધું હા ઘરે બધાને આપવા હતું બધું મળે છે. એટલે જ મેં હવે તેવું જ કરી નાખવાનું છે. એક બેગ લઈને જવાનું મહેમાનની ઘોડે કપડાં લઈને આ હાલતા. હવ હા ઓલા જેવું જ મમ્મી તમે તમારા બાને નો કહેતા આવું ને તેવું આમ તમને કહી અમારા છોકરાઓને કે પેઢી દર પેઢી આ ચાલે છે એવું જ છે બાને એમ કહેતા, બા આમ ને તેમ, આને લઈ જાઓ, નાને આ લઈ જાઓ ન બા નાખા કરે કાંઈ ના આવશે. એમ આમ તમને નથી કહેતા એવું છે અમારા આગળની પેઢી એમને કહે હા જો થઈ ગયો હાલો હકડાશમાં થોડુંક કરી દો બેગ ઊભી હમણાં અને પછી આ બધું ગાળીએ છે. હાલો. કાંઈ ને સારું હાલો આવજો બાય. અમારા હંસાબેન તૈયારી હાલે છે એ બતાવતા રહે હું તૈયારી કરે છે